કરવાનું ચાલુ કર્યું છે. આમાં છે ને બટેકા બાફવા મૂક્યા સગડી ઉપર, બીજું કુકર એ રેડી છે ને આ બાજુ જો સાબુદાણા છે ને એ અહીંયા મૂક્યા છે. સાબુદાણા જો આપણે ઇલેક્ટ્રિક સગડી ઉપર મૂક્યું છે. ટૂંકમાં છે ને આપણે ગેસનો યુઝ કરવાનો નથી. જો આમાં વરાળમાં બફાઈ જાય ને સાબુદાણા તેમાં એ મૂક્યા છે. આપણે ગેસનો યુઝ કર્યા વગર આપણે આજ બધું બનાવવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને અહીંયા બટેકાનો મસ્ત છૂંદો કરી નાખ્યો છે. બધા બટેકા બફાઈ ગયા અને અહીંયા આપણે સાબુદાણા બફાઈ ગયા છે ને અહીંયા જો આપણે આ નાખવાનું છે લીલા મરચાં અને લીલા ધાણા. કરીને તો હળદર પતી ગઈ હતી. તો હળદરમાં છે ને આપણે બાટલામાં ભરવાનું છે. અને હવે તો છે ને મસાલા ધરાવવાની સિઝન આવી ગઈ છે એટલે આપણે હળદર ને મરચું ને બધું ધરાવી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે જો વાગે છે ખરા બપોરના 3 અને છે ને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અને તમને બધાને ખબર છે અત્યારે આપણે વેફર બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે. એટલે આજે છે ને સાબુદાણા અને બટેકાની વેફર કરવાની છે. તો જો એના માટે છે ને તૈયારી કરી લીધી છે. અને આજે તો છે ને ચૂલા ઉપર નહીં પણ કંઈક નવું લઈ આવ્યા. તો છે ને જો આજે સગડી ઉપર કરવાનું ચાલુ કર્યું છે. આમાં છે ને બટેકા બાફવા મૂક્યા સગડી ઉપર, બીજું કુકર એ રેડી છે ને આ બાજુ જો સાબુદાણા છે ને એ અહીંયા મૂક્યા છે. સાબુદાણા જો આપણે ઇલેક્ટ્રિક સગડી ઉપર મૂક્યું છે. ટૂંકમાં છે ને આપણે ગેસનો યુઝ કરવાનો નથી. જો આમાં વરાળમાં બફાઈ જાય ને સાબુદાણા તેમાં એ મૂક્યા છે. આપણે ગેસનો યુઝ કર્યા વગર આપણે આજ બધું બનાવવાનું છે. સગડી ઉપર બટેકા બાફવા મૂકી દીધા ને સાબુદાણા ઇલેક્ટ્રિક સગડી ઉપર ને આ બાજુ જો મમ્મી છે ને એમાં નાખવા માટે મસાલો રેડી કરે છે, મરચાં ને ધાણા ને એવું બધું નાખીને. તો ચાલો હવે છે ને હવે આપણે સાબુદાણા બટેકાની વેફર બનાવવાની ચાલુ કરી દઈએ ને. જો ચીકુભાઈ છે ને હજી મસ્ત સૂકા છે. ચીકુભાઈને જ ઘોડિયામાં સુવડાવી દીધો છે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં અને અમે કન્ટિન્યુ રહીએ અમારે બટેકાની સાબુદાણાની વેફર બનાવવામાં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને મસ્ત સાબુદાણા બફાઈ ગયા છે અને રાત્રે પલાળવા મૂકી દીધા હતા એટલે બફાવામાં વાર ન લાગે. સરસ બફાઈ ગયા, 2 ગાણ કર્યું ત્યાં બફાઈ ગયા. અને જો આ બાજુ છે ને આપણે બટેકા એકવાર તો બફાઈ ગયા, એક કુકરના જોયા છે મમ્મી હવે ખોલે છે બટેકા. અને બીજું કુકર મૂક્યું પાછું જો હવે છે ને એક કુકર બફાઈ ગયું, બીજું કુકર આપણે બાફવા મૂક્યું ને આ બાજુ જો મસ્ત છે ને આ 2 બાજુ ખાટલા રાખી દીધા છે કેમ કે પવન ન આવે ને સગડીમાં પવન ન આવે એટલા માટે 2 બાજુ ખાટલાને મૂકી દીધું. તો ચાલો હવે છે ને ચૂંદો બની નાખીએ બટેકાનો, પછી આપણે વેફર બનાવવાનું ચાલુ કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને બટેકાનો મસ્ત છૂંદો કરી નાખ્યો છે. બધા બટેકા બફાઈ ગયા અને અહીંયા આપણે સાબુદાણા બફાઈ ગયા છે ને અહીંયા જો આપણે આ નાખવાનું છે લીલા મરચાં અને લીલા ધાણા. અને બીજું તો શું આપણે નાખશું, મીઠું, બસ એટલું જ નાખવાનું. બીજું કંઈ નાખવાનું હોય, જો નાખવાનું હોય તો કમેન્ટ કરી જણાવજો, મેં બીજી વાર બનાવી ત્યારે નાખશું. તો આ છે ને સાબુદાણા છે આપણે 250 ગ્રામ અને બટેકા છે 2.5 કિલો. તો છે આ માપેથી અમે બનાવ્યું છે. તમે કેમ બનાવો છો, કેમ માપ લ્યો છો, કમેન્ટ કરી જરૂર જણાવજો. જો આમાં તમને કંઈક એવું લાગતું હોય કે કંઈક ખૂટે છે, કંઈક સજેશન હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે આ છે ને સાબુદાણા આમાં નાખી દઈએ, બટેકા ઠરે ને પછી આમાં નાખી અને આ ગ્રીન મસાલો આપણે જે રેડી કર્યો છે એ નાખી દઈએ, મીઠું નાખી દઈએ. ચાલો બધું મિક્સ કરી દઉં. ચાલો જો બેટર થઈ ગયું રેડી. હવે છે ને મમ્મી આમાં ભરતા જાય હંચામાં દીકડો. તો જો મમ્મી છે ને આમાં ભરતા જાય અને હું છે ને અહીંયા વેફર બનાવતી જઈશ. આપણે જો મસ્ત ખાટલો ઢારી દીધો છે, ચૂંદડી પાથરી દીધી. તો ચાલો હવે છે ને આપણે વેફર કરવા માંડી ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને ટાઈમ થાય છે 4:30
ઉપર થઈ ગયા છે, 5-10 મિનિટની વાર છે. અને અમે છે ને કામ કરીને ફ્રી થઈ ગયા ને અમારા ચીકુભાઈ જ હવે ઉઠ્યા. કા બધી કામ થઈ ગયું ને પછી અમારા ચીકુભાઈ ઉઠ્યા. કેટલા ડાયા છે જો ચીકુ, તો સૂતા હતા અમે કેટલું બધું કામ કરી નાખ્યું હે ને. જો તો ફ્રેન્ડ્સ તમને હું બતાવું, આ બાજુ જો એક ખાટલો આખો અને આ ખાટલામાં થોડુંક એટલું ભરાણું આપણે વેફર કરી રહી. જો સરસ મજાની હવે તડકામાં સુકવવા રાખી દઈએ કા ચીકુભાઈ, પછી આપણે તરીને ખાઈશું ને. તો ચાલો હવે ચીકુભાઈ ઉઠ્યા છે ને એટલે એમને ફ્રેશ કરી દઉં અને ચા નાસ્તો કરાવી દઉં. કમેટો તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા. તો આજે છે ને જો સરગવા બટેકાનું શાક કરવું છે એટલે મેં છે ને સુધારી લીધું ને. આ બાજુ જો પપ્પા છે ને અત્યારે લઈ આવ્યા પાણીપુરીનો નાસ્તો. તો છે ને પહેલાં અમે નાસ્તો કરી લઈએ. તો પહેલાં છે ને અમે પાણીપુરી નાસ્તો કરી લઈએ, પછી છે ને રાંધવાનું ચાલુ કરશું. મોડું થઈ ગયું છે, 7:15 થઈ ગયા. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી આપણે કરશું રસોઈ. તો જો છે ને આપણે ગેસની બચત કરવી છે ને એટલે ખીચડી છે ને આજે ઇન્ડક્શન ઉપર મૂકી દીધું છે, ઇન્ડક્શન ચૂલા ઉપર. થોડી થોડી આપણે ગેસની બચત કરી કેમ કે ગેસનો બાટલો મૂકીને ખાતો નથી. ના બાજુ જવે છે ને મારે લોટ બાંધવાનો છે, તો પહેલાં લોટ બાંધી લઉં પછી શાક વઘારું. ત્યાં આપણી આ બાજુ છે ને ખીચડી થઈ જશે. તો જો ખીચડી તો આપણી મસ્તામાં થઈ ગઈ છે ને, ખોલીને જોઈ થોડીક હજી એમાં ગેસ છે એટલે. અને આ બાજુ જો આપણે છે ને શાક તો ગેસ ઉપર જ વઘારવું પડ્યું કેમ કે આપણે આ કુકર છે ને ઇન્ડક્શન કુકર ઉપર ચાલતું નથી, એટલે આપણે નોનસ્ટિક નથી એટલે એમાં નથી ચાલતું. એટલે અત્યારે છે ને શાક આ ગેસ ઉપર જ વઘારવું પડ્યું. અને મને એવું લાગે છે કે કદાચ રોટલી છે ને ગેસ ઉપર જ કરી દઈશ કેમ કે આ નોનસ્ટિક છે. તો જો નોનસ્ટિકની છે પણ છે ને એમાં ધીમી ચાલે છે એટલે રોટલી છે ને રોટીને ચડવામાં વાર લાગે. એટલે જોઈ ટ્રાય કરી આજે કેવું કરીએ છીએ ને કે પાછું ગેસ ઉપર જ કરવું જશે. અને આ બાજુ જો મેં બધી તૈયારી કરીને તો હળદર પતી ગઈ હતી. તો હળદરમાં છે ને આપણે બાટલામાં ભરવાનું છે. અને હવે તો છે ને મસાલા દરાવવાની સિઝન આવી ગઈ છે એટલે આપણે હળદર ને મરચું ને બધું દરાવી લઈશું. તમે શું કર્યું, મસાલાને બધે દરાવી લીધું કે શું, કમેન્ટ કરી જરૂર જણાવજો. અમારે તો બધું બાકી છે, ઘઉં ભરવાના છે, મસાલા કરાવવાના છે. તો આવું છે અત્યારે સાવ પતી ગયું હતું એટલે બહારથી જો આટલું લઈ આવ્યા 250. તો આપણે આમાં ભરી દઈએ ને અમે જો ટમેટાને બધું સુધારીને રાખ્યું છે શાક માટે. તો ચાલો છે ને શાકનો વઘાર કરી નાખું પછી રોટલી કરી નાખું. જો ગેસ ઉપર કરી ત્યાંની ઉપર કરીએ છીએ.